અંજાર ટાઉન અને મેઘપર બોરીચી વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી ચોરીના બનાવ બન્યા હતા. અલગ અલગ સમયે ધોળા દિવસે 5 જેટલા મકાનમાં ચોરી થઈ હતી. આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. જે દરમિયાન અંજાર પોલીસને બાતમી મળી હતી કે લુણનગરમાં થયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી મુદ્દામાલ સાથે રેલવે સ્ટેશન પાસે હાજર છે. ચોરીના ગુનાને અંજામ આપી તરખાટ મચાવનારા રાજસ્થાની બાવરી ગેંગના 2 આરોપી તેમજ 2 બાળ કિશોર કાયદાના સંઘર્ષમાં આવ્યા છે. ત્યારે આરોપીએ 6 જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. આરોપીઓ રાજસ્થાનથી આવીને સોસાયટીમાં ભંગાર એકઠો કરવાના અને ફૂલ વેચવાના બહાના હેઠળ બંધ મકાનની રેકી કરતા હતા. બાદમાં ચોરીના ગુનાને અંજામ આપતા હતા. હાલ પોલીસે વિક્કી પપ્પુ બાવરી, ભગીરથ તીરથ બાવરીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. સાથે જ 2 બાળ કિશોર કાયદાના સંઘર્ષમાં આવ્યા છે. ત્યારે પોલીસે આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા 6-7 દિવસો દરમિયાન અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ એરિયામાં, ખાસ કરીને દિવસ દરમિયાન, જેમાં બપોરના સમયમાં ઘરફોડ ચોરીના અલગ અલગ બનાવો જે છે એ પોલીસને ધ્યાને આવતા હતા અને એમાં અલગ અલગ 5 ફરિયાદો જે છે એ નોંધાયેલી છે. જ્યારે બનાવો બનતા હતા ત્યારે પોલીસે બનાવની ગંભીરતા લઈને, કારણ કે બપોરના સમયના બનાવ હતા અને રેગ્યુલર સતત જે છે એમાં ફરિયાદો આવતી હતી, એટલે એમની ગંભીરતા લઈને અને આઈજી શ્રી બોર્ડર રેન્જની સૂચના અંતર્ગત આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને અને એમાં અંજાર પોલીસ સ્ટેશનમાં અત્યારે કાર્યરત પ્રોબેશનર આઈપીએસ વિકાસ યાદવ અને અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ AR ગોહિલ અને અંજાર પોલીસ સ્ટેશનની સ્ટાફની આખી ટીમ, એ બધા લોકો અલગ અલગ એમાં એંગલ્સમાં તપાસ ચાલુ કરી અને આ જે ચોરીના દિવસ દરમિયાન જે સતત બનાવો બનતા હતા એમને ડિટેક્ટ કરવા માટે અલગ અલગ જે છે વિભિન્ન એંગલ્સમાં એમની તપાસ એ લોકોની ચાલુ હતી. તે દરમિયાન એમાં પોલીસને હકીકત મળે કે આ જે ચોરીના જે બનાવ છે એ જે અંજામ આપી રહ્યા છે એમાં જે અમુક ઇસમો સંડોવાયેલા છે એ કોઈ પર્ટિક્યુલર વિસ્તારમાં ટેમ્પરરી રહે છે. પછી ત્યાં વિસ્તાર જે છે એ વિસ્તાર ચેક કરવામાં આવ્યો અને અલગ અલગ રીતે કોમ્બિંગ પણ કરવામાં આવેલું અને એ જ દરમિયાન જે છે જે લોકો આમાં સંડોવાયેલા સસ્પેક્ટ હતા એમને ત્યારે ડિટેન કરવામાં આવેલા